બોટાદ જિલ્લાની રાણપુર પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણપુર લીંબડી રેલવે ફાટક પાસે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી। જો કે પોલીસે બે શખ્સોને પણ સાથે ઝડપી લીધા હતા। રાણપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીંબડી રોડ ઉપર રેલવે ફાટક પાસે ઉભેલી કારમાંથી 1034 દારૂની બોટલ અને 299 બિયરના ટીન હેરાફેરી કરતા જગુભાઈ આપાભાઈ વનરા, મયંક પંચાલ નામના શખ્સોની ધરપકડ કરી હતી। જો કે તપાસમાં ભગીરથસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા અને રાજુભાઈ ખાચરના નામો સામે આવ્યા હતા। પોલીસે કુલ ₹12,70,212નો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।